ગાઈઝ, વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ. હું એક ગુજરાતી. સ્ટાન્ડર્ડ 11 સાયન્સ, સબ્જેક્ટ મેથ્સ, ચેપ્ટર 13, એક્સરસાઇઝ 13.1, દાખલા નંબર 1. 4, 7, 8, 9, 10, 12, 13, 17. xi mod xi minus x bar. તો અહીં 4, 7, 8, 9, 10, 12, 13, 17. તો તેના સામે મળે 6, 3, 2, 1, 0, 2, 3, 7. તો મોડ xi માઇનસ x બાર બરાબર 24 મળે. તો n બરાબર 8 તથા x બાર બરાબર એપ્સાઇલોન 0 xi ડિવાઇડ બાય n. 80 માંથી 80 ડિવાઇડ બાય 8 એટલે કે 10 મળે. md બરાબર એપ્સાઇલોન મોડ xi માઇનસ x બાર ડિવાઇડ બાય n. 24 ડિવાઇડ બાય 8. તો md મળે આપને 3. દાખલા નંબર 1ની જેમ જ દાખલા નંબર 2 છે. 38, 70, 48, 40, 42, 55, 63, 46, 54, 44. xi છે 38, 70, 48, 40, 42, 55, 63, 46, 54 ને 44. તેની સાથે મોડ xi માઇનસ x બાર. કુલ 10 અવલોકનો છે. x બાર બરાબર 500 ભાગ્યા 10 એટલે કે 50 મળે. તો અહીંયા 12, 20, 2, 10, 8, 5, 13, 4, 4, 6 આ બધાનો સરવાળો કરીએ તો 84 મળે. તો md બરાબર એપ્સાઇલોન મોડ xi માઇનસ x બાર બરાબર n ડિવાઇડ બાય n. તો 84 ડિવાઇડ બાય 10 તો 8.4 મળે. દાખલા નંબર 3 એ સેમ ટુ સેમ ચોથા જેવો છે, એટલે આપણે ચોથો ગણીએ. 36, 72, 46, 42, 60, 45, 53, 46, 51 તથા 49. xi મોડ xi માઇનસ m. n છે આપણા 10, મધ્યસ્થ પદ એટલે કે 10c 2 મુ અવલોકન વત્તા 10 પ્લસ 2/2 મુ અવલોકન ભાગ્યા 2 એટલે કે 5મું અવલોકન વત્તા 6ઠું અવલોકન એટલે કે 46 પ્લસ 49 ડિવાઇડ બાય 2 એટલે કે 95 ભાગ્યા 2. મધ્યસ્થ મળી જાય 47.5. 36 ચડતા ક્રમમાં લખીએ તો 36, 42, 45, 46, 46, 49, 51, 53, 60, 72. 11.5, 5.5, 2.5, 1.5, 1.5, 1.5, 3.5, 5.5, 12.5, 24.5. આ બધાનો એપ્સાઇલોન સરવાળો કરીએ તો 70 મળે છે. જેને સૂત્રમાં મૂકીએ તો કે md ડિવાઇડ બાય 70/10 એટલે 7 મળે. આપણે દાખલા નંબર 5 ગણીએ. છઠ્ઠો એના જેવો જ છે. xi fi xi મોડ xi માઇનસ x બાર તથા fi મોડ xi માઇનસ x બાર. 5, 10, 15, 20, 25,
7 4 6 3 5 FIXI નો ગુણાકાર થાય 35 40 90 60 125 જેનો સરવાળો થાય 350 તથા આનો સરવાળો થાય 25 મોડ કરીએ તો 9 4 1 6 11 મળે તથા આપણે 63 16 6 18 55 મળે આનો સરવાળો 158 થાય x બરાબર એપ્સિલોન 0 FIXI ડિવાઇડ બાય n એટલે કે 350 ભાગ્યા 25 તો 14 મળે તથા md આપને મળે એપ્સિલોન FI મોડ xi માઇનસ x બાર ડિવાઇડ બાય n એટલે કે 158 ભાગ્યા 25 6.32 મળે. દાખલા નંબર 7 અને 8 સરખા છે તો દાખલા નંબર 7 ગણીએ. xi fi cf xi mod m fi mod xi માઇનસ m તો 5 7 9 10 12 15 8 6 2 2 2 6 આનો સરવાળો થાય 26 cf છે 8 14 16 18 20 તથા 26 તો n/2 બરાબર 13 મળે. 13મું અવલોકન છે આપણું 7. હવે કરીએ તો 2 0 2 3 5 અને 8 મળે. FI મોડ xi માઇનસ m કરીએ તો 16 0 4 6 10 48 ડિવાઇડ બાય એટલે કે આનો સરવાળો 84 મળે. md બરાબર 84 ભાગ્યા 26 એટલે કે 3.23 મળે. દાખલા નંબર 9 અને 10 સરખા છે તો આપણે 10મો ગણીએ. વર્ગ તો 95 થી 105 105 થી 115 115 થી 125 125 થી 135 135 થી 145 તો 135 થી 155. FI છે આપણો 9 13 26 30 12 10. XI આપણો છે 100 110 120 130 140 150. UI છે આપણો -2 -1 0 1 2 3. FIUI છે આપણો -18 -13 0 30 24 30 જેમનો સરવાળો છે 58. x બાર બરાબર a પ્લસ સિગ્મા FIUI ડિવાઇડ બાય n ક્રોસ h એટલે 120 ગુણ્યા 58 ગુણ્યા 10 ભાગ્યા 100 તો 125.8 મળે. તો xi માઇનસ મોડ x તો 25.8 15.8 5.8 4.2 14.2 24.2. તો FI મોડ xi માઇનસ x બાર 232.2 205.4 150.8 126 170.4 242.0 જેમનો સરવાળો થાય 1126.8. તો md મળે આપણે એપ્સિલોન FI મોડ xi માઇનસ x બાર ડિવાઇડ બાય n એટલે કે 1126.8 ભાગ્યા 100 એટલે કે 11.268 મળે. દાખલા નંબર 12 અને 13 સરખા છે. આપણે 12મો દાખલો ગણીએ તો કે વર્ગ 15.5 થી 20.5 20.5 થી 25.5 25.5 થી 30.5
30.5 થી 35.5, 35.5 થી 40.5, 40.5 થી 45.5, 45.5 થી 50.5, 50.5 થી 55.5. તો FI આપણો છે 5, 6, 12, 14, 26, 12, 16, 9, જેનો સરવાળો છે 100. CF મળે આપણે 5, 11, 23, 37, 63, 75, 91, 100. XI છે આપણો 18, 23, 28, 33, 38, 43, 48, 53. મોડ XI માઇનસ M, એની માટે M બરાબર L પ્લસ N/2 માઇનસ CF અપોન F ક્રોસ H. તો 35.5 પ્લસ 50 માઇનસ 37/26 ગુણ્યા 5, તો M મળે આપણે 38. તેના પરથી 20, 15, 10, 5, 0, 5, 10, 15 મળે. FI મોડ XI માઇનસ X બાર પરથી 100, 90, 120, 70, 0, 60, 160, 135, જેમનો સરવાળો થાય 735. તો MD બરાબર 735 ભાગ્યા 100. તો MD મળે 7.35.